આ સંસારમાં જેને ત્યાં સંતાન નથી એ પણ દુખી છે, અને એનાથી વધારે દુખી એ છે કે જેને ત્યાં સંતાન છે. કારણ કે કલિયુગમાં અત્યારે તો તમે જોવો ને તો 100% માંથી 40% મા બાપ રાજી હશે, જેને ત્યાં બાળક છે ને એ સુખી હશે. બાકી 60% મા બાપ છે ને દુખી જ હોય છે. બાળકને ભણાવવો જોઈએ, પણ એ ભણાવવાની સાથે આપણા પોતાના સંસ્કાર આપણે એમાં આપવા જોઈએ. અત્યારે બને છે કેવું તો કે દીકરાઓને ભણાવવા માટે આપણે કેનેડા સુધી મોકલી દઈએ. ઇન્ડિયામાં તો અત્યારે ઓલું કહેવાય ને કે ક્રેઝ આવ્યો છે કે બાળકને અમારે કેનેડા ભણવા મોકલવો છે. અરે એવા એવા મા બાપ છે કે પોતાની મહેનતની રૂમ, પોતાની મહેનતનો બંગલો, પોતાની મહેનતનો ફ્લેટ વેચી નાખે દીકરાના ભણતર માટે, કે દીકરાને હું કેનેડામાં ભણાવીશ ને એટલે દીકરો ભણીને અહીંયા આવશે, એ ભણીને આવશે એટલે પાછો ફ્લેટ મળી જશે. એ દીકરો કોઈ દિવસ આવતોય નથી. એને સારી કન્યા મળી જાય એટલે ત્યાં ને ત્યાં લગ્ન કરી લે છે. મા બાપને ફોન કરવાનું એ બંધ કરી દે છે અને મા બાપને રખડતા મૂકી દે છે. આ ભણતર નકામું છે.